કેવી કેવી એમાં જે 2012માં લખેલું કે કઈ કઈ બાબતમાં ભેદભાવ હોઈ શકે. આપણે તો એક બહુ સામાન્ય કહી દઈએ તો એડમિશન, પછી પરીક્ષાના મૂલ્યાંકનો, હોસ્ટેલ, ક્લાસરૂમ, સ્કોલરશિપ, જેન્ડર, ડિસેબિલિટી, રિલિજિયન, લેંગ્વેજ, એથનિસિટી, આ બધા, અને કઈ કઈ તો કે રેગિંગ, હેરેસમેન્ટ, તમે વેરો આતરો રાખો, કોઈને વિક્ટિમાઇઝ કરો, આ બધી વસ્તુઓનો એમાં એક સમાવેશ કરવામાં આવેલો. પણ પછી એનો જે ઉકેલ હતો ને 2012માં, એમાં એવું હતું કે ભાઈ સંસ્થા એક એન્ટી ડિસ્ક્રિમિનેશન ઓફિસર એટલે કે ભેદભાવ વિરોધી અધિકારી નીમવાનો અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ રચવાનો. સમાન તક. પછી એ જે કાર્યવાહીને એ જે મિકેનિઝમ થઈ, એ લોકોએ 60 દિવસની અંદર કામ કરવાનું ને પછી સંસ્થાને રિપોર્ટ કરવાનો, એ બહુ મોડી હતી. એટલે એમણે બધું કવર કર્યું, પણ પછી છેવટે જ્યાં એને બધું ઊભું રહે, સંસ્થા ઉપર જ આવીને ઊભું રહે. એમાં વિદ્યાર્થીઓની જ વાત હતી, અને ધારો કે કોઈ વિદ્યાર્થી સામે આવું કશો પુરવાર થાય પણ તો સંસ્થાને એમાં કશી અસર ના થાય. એટલે આખી વસ્તુ કે જે આશય બહુ પવિત્ર હતો પણ અમલમાં એ બહુ મોડો નીકળ્યો. અને પછી તમે જાણો છો રોહિત વેમુલ અને પાયલ તડવીવાળી જે ઘટનાઓ બની, એટલે એને કારણે પછી એક એવી લાગણી બની કે ભાઈ જ્ઞાતિ આધારિત ભેદભાવના કારણે તેજસ્વી નહીં એવા પણ છાત્રોએ શિક્ષણ સંસ્થાઓમાં આપઘાત કરવો પડે તો અંતિમ છે, પણ કેટલું વેઠવું પડતું હશે. અને એના માટે આપણે 2012ની જોગવાઈઓ કરી તે પૂરતી નથી. એટલે અદાલતે અને બધાને એવું લાગ્યું કે ભાઈ આ જરા વધારે કડકાઈથી આ કરવા જેવું છે ને, અને વધારે ગંભીરતાથી આ વસ્તુને ધ્યાને લેવા જેવી છે. એટલે પછી આ જે નવી જોગવાઈઓ છે, એટલે ગયા વર્ષે એ જોગવાઈઓનો ડ્રાફ્ટ એટલે કે ખરડો એક તૈયાર કરીને જાહેરમાં મૂકવામાં આવ્યો. બહુ જ બધા સંબંધિત જે સંસ્થાઓ છે કે સંગઠનો છે કે ઇન્ટરેસ્ટેડ ગ્રુપ્સ છે, એની જોડે લેવા દેવા ધરાવતા લોકો, એ બધાએ એના વિશે ટીકા ટિપ્પણીઓ કરી છે, કંઈ કર્યું ને જે કંઈ ફેરફારો સૂચવ્યા, એમાંથી કેટલાક ફેરફારો બધું થઈ અને આ વર્ષે જાન્યુઆરીમાં યુજીસીએ આ દરખાસ્તો બહાર પાડી, જેમાં 2012ની જે નબળાઈ હતી, જે છીંડા હતા, જે પ્રશ્ન હતો કે બરાબર નથી, અપૂરતી છે, તો એને એક કડક, મજબૂત અને નક્કર કરવાની આ કોશિશ હતી.